About 1 in 28 women in India is diagnosed with breast cancer. આપણે બ્રેસ્ટ કેન્સરને શું પ્રિવેન્ટ કરી શકીએ છીએ? હું ડૉક્ટર માનસી શાહ, મેડિકલ ઓન્કોલોજિસ્ટ એટ શેલ્બી હોસ્પિટલ. બ્રેસ્ટ કેન્સર મહિલાઓમાં થતું સૌથી કોમન કેન્સર છે. આ કેન્સર કેમ ઇન્સિડન્સમાં વધી રહ્યું છે? વેસ્ટર્ન કન્ટ્રીઝમાં બ્રેસ્ટ કેન્સર થાય છે 50 to 60 યર્સની એજની વચ્ચે થાય છે. ભારત દેશમાં આ 10 વર્ષ વહેલું થાય છે. આના શું કારણો છે? Some of the risk factors are environmental, some are lifestyle related and some are genetic. Environmental risk factors માં બહુ બધું રિસર્ચ નથી થયું, પણ પોલ્યુશન છે, ફૂડ અડલ્ટરેશન છે અને ઘણી બધી એવી વેસ્ટર્ન લાઇફસ્ટાઇલ્સ એક્સેપ્ટ કરી છે, જેમ કે સ્ટ્રેસ, લેટ એજ ઓફ મેરેજ, લેસ બ્રેસ્ટ ફીડિંગ. આ બધી વસ્તુઓના લીધે બ્રેસ્ટ કેન્સર જે હોર્મોનલ રિસ્ક ફેક્ટર્સ છે વધે છે. સો આને પ્રિવેન્ટ કરવા માટે આપણે શું કરી શકીએ? 1, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. બને એટલું ઓબેસિટી ઇઝ એસોસિએટેડ વિથ બ્રેસ્ટ કેન્સર ઇન્ક્રીઝડ રિસ્ક. સો એક્સરસાઇઝ, હેલ્ધી ડાયટ, સ્ટ્રેસ ફ્રી, અર્લી એજ ઓફ ફર્સ્ટ ચાઇલ્ડ બર્થ, સો લેસ દેન 35 years ઓફ એજ. બ્રેસ્ટ ફીડિંગ કરીએ તો આઈડિયલી 1 year સુધી બ્રેસ્ટ ફીડિંગ કરવાથી બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક ઓછું થાય છે. અને એક્સેસ ઓફ હોર્મોન, એડિશનલ બહારના હોર્મોન્સ, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટ્રોન, પિલ્સ છે કે ઇન્જેક્શન્સ છે, આપણે અવોઇડ કરીએ તો બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક ઓછું કરી શકીએ છીએ. તમને બ્રેસ્ટ કેન્સર રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ્સમાં નીચે ક્વેશ્ચન મૂકી શકો છો એન્ડ વી વિલ ગેટ બેક ટુ યુ.